આપણે શિરામણ કરવા બેસી ગયા છે ને આજ જવાનું છે આપણે ભણવા એટલે શિરામણ કરવા બેસી ગયા છે. શિરામણની જો દાળ છે તળેલી રોટલી છે. હાલો બધા શિરામણ કરવા. હાલો યુટ્યુબ ફેમિલી, સવાર સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજા મને તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો હજી નાયા ધોયા નથી કેમ કે વરસાદ ચાલુ છે. વરસાદને જો નાહી ધોઈ નાખવી તો એમાં એવું થાય તો બારું બધું કામ કરી તો પાછા પલળી જાય તો હજી નાવા ધોવાનું બાકી છે અને હજી વાસી કામ અને આવો વરસાદ વરસે છે. અમારે જો આખી રાતનું ચાલુ છે, બધું કામ પડ્યું છે આપણે વાળવાનું ને બધું જો. અને વરસાદ છે ને તો આવા પાંદડા ખરીને ઢગલો કેટલો વરસાદ છે. આમાં બધી સેવાળી ગયો મારે એટલો વરસાદ છે. જો આ બધું સેવાળી ગયું છે. અને સોકડીમાં તો 24 કલાક પાણી ચાલુ કેમ કે આ આખા સ્લેબનું પાણી સોકડીમાં જાય અમારે. અને આપણે ગાય પણ આવી ગઈ છે પણ આપણે વરસાદના બારા નીકળ્યા નહોતા તો આપણે જોઈ ગાય આવી ગઈ છે કે નહીં. જો આપણે વાસળી આવી ગઈ છે ને ડાયરેક્ટ રોટલી હતી ને જો ખોલીને ચાલુ કર્યું છે. બધા કહેતા હોય ને કે અંદર બોલાવીને દેવાનું જો રોટલી ને એવું બધું. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? જો અમારે હિરલના મમ્મીને તો જો વાસણ ઉટકવાનું કામ ચાલુ કર્યું છે. કાલે હા જો ઠંડા ઉટકી દીધી કોઈ નાસ્તાના થોડા કર પણ એમાં એવું છે જો હિરલે હાંજે ઉટકાવે તો આખી રાત વરસાદ આવ્યો તો સાકા બધાય ભરાઈ જતા તો બધાય ઠંડા પાછા ઉટકા કેમ કે આ ઓગરા થઈ જાય એટલે પાછા ઉટકવા પડે. હજી આપણે નાવા ધોવાનું કપડાં ધોવાનું બધી બાકી છે અને હજી પાણીનો વારો છે પણ પાણી આવ્યું નથી એટલે આવશે તો અટાણ ટાંકામાં પાણી પણ થઈ ગયું, ટાંકો ખાલી થઈ ગયો. આ ચોથો જમણ છે પાણી ન થાય. હાલો જો અત્યારે આપણે નાહી ધોઈને નવરા થઈ ગયા છે. કામ પણ બધું થઈ ગયું છે સવારમાં અને કપડાં પણ આપણે સવારમાં ધોવાઈ ગયા છીએ. જો એટલા કપડાં ધોયા અને થોડાક ધાબા ઉપર મુકાય છે અને વરસાદ તો અમારે બંધ જ નહીં. અને પાણીનો વારો હતો પાણી પણ આવી ગયું. ઓલો ટાંકો પણ આપણે આ ભરાઈ ગયો, હાવ ખાલી થઈ ગયો. તો આખો ટાંકો પણ ભરાઈ ગયો. અને હવે આપણે છે ને ગુલાબડીમાં ફૂલ પણ મસ્તીને આવ્યા છીએ. જો કેટલા મસ્તીને આવ્યા છે. તો આપણે વીણી બધાય લઈ અને પછી આપણે માતાજીને ચડાવી દઈએ. જોઈએ આપણે કેટલાક છીએ પછી આપણે માતાજીને ચડાવી દઈએ. અને રાંધવાનું પણ ટાણું થઈ ગયું છે એટલે વાગી ગયા કેટલા ખબર છે તઈ હું નવરી થઈ આવ્યો. જો અત્યારે વાગી ગયા 11:30 અને અમિતના પપ્પા જ્યાંથી વાડીએ આટો મારવા અને હવે કઈ વાવવા દે એમ છે નહીં. આ ગઈ રાતે આખી રાત એટલે આખી રાત અમારે વરસાદ એવો અને સવારે ચાલુ હતો. હજી અટાણે વરાપ દીધી છે કેમ કે અટાણે કોક સાટા તો ચાલુ જ છે અત્યારે એવું છે. તો આપણે ફૂલ તોડી લઈ અને માતાજીને ચડાવી દઈએ. આવા કાંક સરસ મજાના ફૂલ આવ્યા છે. ખીલા છે કેટલા મસ્તીના. તો આપણે લઈ લઈ માતાજીને ચડાવી દઈએ. અને કેટલો હજી અટાણે સાટા ચાલુ થઈ ગયા છે. એટલે કઈ રાતે તમારે એવું પૂર આવ્યું છે કે ઘાસ કરવામાં એટલો વરસાદ આવ્યો છે તો હજી તો વાવા દે એમ છે અને હજી કેટલો આવે કંઈ નક્કી જ નથી. હાલો જો એટલા કાંક આપણે માતાજીને ચડાવવા ફૂલ લઈ લીધા છે. હવે ચડાવી દઈએ માતાજીને આપણે. જો આપણે માતાજીને ફૂલ ચડાવી દીધા છે અત્યારે. જો કેટલા મસ્તીના જો એવા ઉપર ચડાવી દીધા એ ત્રણેય સદીમાંથી. તાજા કાયમના કાયમ ફૂલ હોય તો આપણે માતાજીને ચડાવી દઈએ. જો અહીંયા આપણે કૃષ્ણ ભગવાનને પણ ચડાવી દીધા છે ફૂલ. અહીંયા ગણપતિ બાપા છે આપણે ત્યાં પણ ફૂલ ચડાવી દીધા. હવે આપણે રસોઈ પણ ચાલુ કરી દીધી છે. જો આપણે ગેસ ઉપર લાઈટ પેલા કરીએ. આપણે અડદ બાફા મૂકી દીધા છે. અમિતના પપ્પા કહી ગયા હતા કે આજે અડદનું શાક કરશે એટલે આપણે અડદનું શાક બનાવવાનું છે. તો હાલો આપણે જો બાફા મૂકી દીધા છે આગળ વઘાર કરશું. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા બેસી ગયા છીએ. બપોરામાં જો આવું કાંક સરસ મજાનું અડદનું શાક બનાવ્યું છે સાઈસ નાખી અને રોટલી છે, ગુંદાનું અથાણું છે અને લીંબુ તો જોઈ જ આપણે અડદના શાકમાં અને ઠંડી સાઈસ. તો હાલો બધા બપોરા કરવા. અમિતને હિરલ આવ્યા નથી
અમિતના પપ્પા આવ્યા છે તે વિડીયો ઉતારે છે. જો 3:30 જેવું થઈ ગયું છે અને આપણે આજ બનાવવાની છે સેવ. એટલે જો અમિતભાઈ લેસન કરે છે. અમિતભાઈને ખબર છે મારે સેવ બનાવવાની છે અને મારી મમ્મીની અહીં હુતા છે. અહીં મારી મમ્મી હુતી છે અને અહીં મારા પપ્પા. મારી મમ્મીને અને મારા પપ્પાને ખબર નથી કે મારે સેવ બનાવવાની છે તો આપણે સરપ્રાઈઝ દેવાની છે. તો આપણે જો સેવ બનાવવાની છે તો આપણે જો અહીં તૈયાર કરી લીધું બધું લોટ બાંધીને પછી સેવ બનાવવાની છે. તો એવું બધું છે. લોટ બાંધાઈ જાય પછી તમને બતાવું તો સુધી બન્યા રહેજો બ્લોગમાં. નાસ્તો બનાવે છે જોઈએ આપણે શું નાસ્તો બનાવી છે લે એનો મેં નથી બનાવ્યું તો હિરલ હું ભૂઈ ગઈ હતી ને આપણે ભૂઈ જાણતા હિરલ જો આવું કાંઈક કર્યું છે આમ જો આવા ગાંઠિયા બનાવ્યા આમ જો ગાંઠિયા બનાવ્યા અને આવી કાંઈક સરસ મજાની સેવ બનાવી છે અને સારાને તો આમ જો ભાંગી તોડીને રેડી કરી દીધો આમ જો એટલે હિરલબેને ભાંગ્યું ને કર્યું આવું બનાવ્યું જો ભાંગી પર નાખ્યું અને આ ખમસાને જો આ બધું રેડી જો અને અટાણી કાંતિબેનની ભાણેજની આવ્યા ને એને વાડીએ વહી ગઈ અને આવું બધું મૂકીને વહી ગયા સારું થયું આવી આમના મૂકીને વહી ગઈ હિરલબેન કર્યું નથી ને જો તે લઈ જાઓ આમના હિરલબેન ના આવા કામ પણ એમ નહીં એવું બનાવવાનો શોખ બહુ એને આવડી જાય એમ જો બહુ મસ્ત બનાવી છે પણ ગાંઠિયા એકનું આવ્યું નાક બાપા જેવા જો બનાવ્યા દીદી ગાંઠિયો કે ગાંઠિયા આ શા બધું હાલો તો બધા ગાંઠિયા ખાવા તમે સેવ ને ગાંઠિયા રો છે તો પોસા પોસા છે ને હળદર નાખ દે વધારે જાવ ગાંઠિયામાં હળદર હોય સેવમાં હળદર વાળી સેવ કરી દે આ ગાંઠિયામાં હળદર નાખી ખાલી ઝાઝા નથી બને ઝાઝા બનાવે તો શું થાય જો સાચી છે તો આવા હિરલબેન ના કામ આવું કરવાનું હાલે જો બધું રોંઢાનું કામ કરીને નવરા ચા હિરલબેન જેટલું બધું એ થાંભડા ને બાબડા કરીને વાડીએ વૈકી છે કેમ કે અમારા બજરંગ પપ્પાની વાડી એટલે બધી છોકરી હાલી ગયું મારી જે નળની ભાણેજની બધા જશે તો અમિત ને ભાણીઓ ને બધા ગયા ને હારે હિરલબેન વહી ગયા અને આપણે જો એ બધું કામ વધારીને ગઈ આપણે બધું ઠાંબા મૂકી નાખ્યું હંસાન બધું આ કરીને ગઈ હતી બધું કામથી વાળી જોડી નાખ્યું અમિતના પપ્પા આમ દેખાય છે બધા અહીંયા અંધારે હુતા અંધારી કોટડી હુતા જો અહીંયા હુતા છે જો એને એમાં નીંદર બહુ આવે અને એમાં એવું છે કે જો વરસાદ ચાલુ વરસાદ છે બંધ જ નથી જો નેવા પણ સુધી જો સાંભળો અને અંધારું પણ એવું છે વરસાદ જવાનું નામ લેતો નથી આજ 8 દિવસ થયા હાલો તો આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળું કરવા બેસી ગયા છીએ વાળુંમાં જો આવું કાંક સરસ મજાનું સેવ ટમેટાનું કોરું મોરું શાક છે અને આમાં બપોરનું અડદનું શાક છે રોટલી છે આથણું છે સાઈઝ છે તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો